પુસ્તક પરબ જ્યારે કરતા હતા ને ત્યારે મને યાદ આવે કે ભાઈ પુસ્તક પરબમાં કે ટેબલ સવારમાં 7:30 વાગ્યામાં કોઈ ટેબલ આપે અને આપણે પુસ્તકો એમાં મૂકીએ એવું કરવું પડે તો એના માટે કે શું કરવું એમ તો કેટલાય જણા મૂંઝાતા હોય નવા લોકો તો એમ થાય કે ભાઈ આ પ્લાસ્ટિકનું ટેબલ લઈને આપણે લાવવું ને શું કરવું તો પછી એકવાર તો એવું થયેલું કે વેજલપુરમાં પુસ્તક પરબ કરવાની હતી હું અને બીજો એક યુવાન મિત્ર સાથે ગયા તો એવું નક્કી કર્યું કે ભાઈ શનિવારે રાત્રે આ લોકો ભાજી પાવની જે લારી કરે છે ને એ લોકોની 1 વાગ્યા સુધી લારી ચાલે છે તો એમ કરીને એને વિનંતી કરી અને આવી રીતે પ્લાસ્ટિકના ટેબલો ગોઠવી અને અમે પુસ્તકની પરબ કરેલી એટલે બહુ જ લોકો જોડાય છે અને પરબની પ્રવૃત્તિ પણ એટલી સારી થાય છે વાત હતી ગોઠડીની કે ગોઠડીમાં બી ઘણા બધા જાણીતા વક્તાઓ આપણને મળ્યા ઓનલાઈનમાં આપણે એ વખતે પ્રશાંતભાઈ ભીમાણી મિત્તલબેન પટેલ લલિત ખંભાયતા ભદ્રાયુભાઈ એ બધા સાથે આપણે ઓનલાઈન ગોઠડી કરેલી ઘણા બધા સારા વક્તાઓ આપણને એ વખતે મળ્યા હતા અને આ બધા જ આપણી પ્રવૃત્તિના હિસાબે લગભગ અમને કોઈએ ના કહી જ નથી એટલે અમને એ પણ એ સારો લાભ મળેલો મુખ્ય ઉદ્દેશ એ કે લોકોને સારી વાત પહોંચે અને એમની પ્રવૃત્તિઓની પણ લોકોને ઓળખ થાય મુખ્ય જે અમારો જે મોટો હતો એ જ પ્રમાણેનો હતો બીજું કે બહુ જ રાજકીય વાત ના હોય ધાર્મિક બહુ વાત ના હોય પણ સાહિત્યની વાતોને પ્રોત્સાહન મળે એ મેઇન હતું બીજું કે સાહેબ કાયમ અમને એવું કહે કે ભાઈ યુવાનોને જોડો એટલે એ પણ અમે નક્કી કર્યું કે ભાઈ ખરેખર આપણો જ્યારે એક પગ કબરમાં છે ત્યારે યુવાનો જ પાસેથી ભાષાની અપેક્ષા રાખવી પડે કે ભાષાનું કામ એ લોકો કરે એ વધારે ઉચિત ગણાય એમ એટલે ઘણા બધા યુવાનોને બી જોડવાનું નક્કી કર્યું આજે અમારો ગોઠડીનો કાર્યક્રમ હતો ને એ પણ અમને કિશન કલ્યાણી નામનો એક છોકરો છે એ બહુ સારો કામ કરે છે એણે શરૂઆત કરેલી અને અમે કનોરી આર્ટ સેન્ટરમાંથી આની શરૂઆત થયેલી કનોરી આર્ટ સેન્ટરમાં અમે આ પ્રવૃત્તિ કરતા હતા એટલે વધારે વાત ના કરતા આજના આપણા સરસ વક્તા કપિલભાઈ કે જે આપણો વિષય બી સાહિત્ય કરતાં જુદો છે પણ છતાં બી એમ છે કે આ વિષયને બી આમ કોરે મૂકવા જેવો તો નથી જ એમ એટલે એ સંદર્ભમાં અમે એવું વિચાર્યું કે કપિલભાઈને બોલાવીએ અને કપિલભાઈ સાથે ગોઠડી કરીએ કપિલભાઈનો પરિચય આપવા માટે હું ઋષિભાઈને કહું કે કપિલભાઈનો થોડો પરિચય આપે અને આપણી વાત આગળ સૌને નમસ્કાર કપિલભાઈ હેરિટેજ સાથે જેણે કામ કર્યું છે એ સૌ કપિલભાઈના નામથી જાણીતા છે અને સૌ કપિલભાઈને જાણે છે અને જેને હેરિટેજ સાથે કામ નથી કર્યું અને વાંચવાના શોખીન છે એ અતુલ્ય વાર્તો એ મેગેઝિનથી કપિલભાઈને જાણે છે ઘણા લોકો કે જે હેરિટેજ સાથે કામ નથી કરતા જેને વાંચવાનો શોખ નથી એણે પણ સમાચારમાં ક્યાંક વાંચ્યું હશે કે અતુલ્ય વારસો ગ્રુપની ટી પાર્ટી થઈ અતુલ્ય વારસો ગ્રુપે આ 2 કામ કર્યા વાવની સફાઈ કરી આ વાવ છે એને દત્તક લીધી અને એ વાવને ચોખ્ખી કરી અને ગામ લોકોને પાછી સોંપી એ બધું જ કામ એક કે બીજી રીતે કપિલભાઈ થ્રુ અને કપિલભાઈના અતુલ્ય વારસો ગ્રુપ થ્રુ થયું છે કપિલભાઈ હેરિટેજ સાથે વર્ષોથી સંકળાયેલા છે 10 વર્ષથી તો હું એમને જાણું છું કે હેરિટેજ સાથે સંકળાયેલા છે 10 વર્ષથી હું એમની સાથે એક કે બીજી રીતે જોડાયેલો છું હેરિટેજ સાથે એમણે લગભગ 10 વર્ષથી અતુલ્ય વારસો મેગેઝિન ચલાવે છે અને એ જ મેગેઝિનના નામની નીચે એ જ મેગેઝિનના નામની સાથે અતુલ્ય વારસો ટી પાર્ટી પણ એ કરે છે ટી પાર્ટીની વધુ વિગત એ આપશે હું ખાલી તમને પરિચય આપું છું કે કયા કયા કામ કરે છે HCRC કરીને એક સંસ્થા બનાવી છે અને સંસ્થાની અંદરમાં એ ઘણા બધા હેરિટેજને લગતા કામ કરે છે ધારો કે હમણાં છેલ્લા 3 વર્ષની વાત કરું તો ઉવારસદ કરીને એક ગામ છે અડાલજથી ખાલી 10 મિનિટના ઓલા પર છે દૂરી પર અને ત્યાં એક સરસ વાવ આવેલી હતી કે જે બિલકુલ કચરાપેટી ગામે બનાવી દીધી હતી એ દત્તક લીધી એમની સંસ્થાએ મિત્રો સાથે મળીને સાફ સફાઈ કરી અને વાવને ગામને પાછી સોંપી હવે વાવ છે ફોટો સેશન આ છે એ બધા માટે વપરાય છે અને ગામને વાવની બાજુમાં એક ઇન્ટરપ્રિટેશન સેન્ટર અને એક કોમ્યુનિટી સેન્ટર પણ એમની સંસ્થાએ બનાવી આપ્યું કે જે ગામ લોકોને ઉપયોગી થાય છે એવી રીતે વિલાસરનો કૂવો અત્યારે એમણે દત્તક લીધેલો છે એ છે પોતે સોમનાથ ટ્રસ્ટમાં પવિત્ર યાત્રાધામ બોર્ડમાં પણ જોડાયેલા રહ્યા છે હેરિટેજ એડવાઇઝર તરીકે એટલે આ સબ્જેક્ટ એમને એટલો બધો દિલથી પસંદ છે કે એની સાથે સતત કામ કરી રહ્યા છે એમણે જે જસ્ટ મિનિટ હું છેલ્લા 2 વર્ષથી બહુ એક્ટિવ નહોતી 1-2 વસ્તુ હું ભૂલી ગયો છું કે જે મારે જોવી પડશે એમણે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ ચાલુ કર્યા છે ગયા વર્ષથી કે જેની અંતર્ગત એ લોકો હેરિટેજ સાથે હેરિટેજ રિસર્ચ સાથે આર્ટ રિસર્ચ સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરે છે ગયા વર્ષે
82 લોકો 82 લોકોનું એમણે સન્માન કર્યું, એમને એવોર્ડ આપ્યા. અને જે ગુજરાતના થોડા ખાંચરેથી લોકો શોધીને આવ્યા હતા, એમની એક યુટ્યુબ ચેનલ છે જેના પર પુણે ખાતેથી કલાકારો શોધીને લાવે છે, હેરિટેજ પ્લેસ એક્સપ્લોર કરીને આપણા માટે ત્યાં મૂકે છે. અને એના ઓલમોસ્ટ 3 થી 4 મહિનામાં 200થી વધારે એપિસોડ એમણે બનાવ્યા છે. એટલી બધી હેરિટેજ પ્લેસ, એટલા બધા કલાકારો એમણે આપણે સમક્ષ મૂક્યા છે. વધુ વિગત એ આપશે. હું એમને જ કહું છું વધુ વિગત આપે, આપણા કામની વિગત આપે. અને જો હું કંઈ ચૂકી ગયો, એટલા બધા કામ એમણે કર્યા છે કે હું ચૂકી ગયો હોઈશ કદાચ, તો એ પણ એ કવર કરી લે. કપિલભાઈ, થેન્ક યુ ઋષિભાઈ. સૌને વંદન. ખાસ કરીને માતૃભાષા અભિયાન અંતર્ગત જે કામગીરી થઈ રહી છે અને અમને એક તક આપી અહીંયા આપ સમક્ષ ઉપસ્થિત રહેવાની, એ બદલ આપનો ખૂબ આભારી છું. વાત કરીશ સૌથી પહેલાં કે આપણે સૌ આજે ભેગા થઈ હેરિટેજની વાત કરવાના છે. તો મેઇન વસ્તુ પહેલાં જ એ કે ભાઈ હેરિટેજ એટલે શું? કારણ કે હેરિટેજની ઘણી બધી વ્યાખ્યા છે. હિરણભાઈ, જે આપ લોકો બધા સંકળાયેલા છો હેરિટેજ સાથે, ઘણી બધી અલગ અલગ માધ્યમથી હેરિટેજની વાતો કરી શકાય. પણ બેઝિકલી અમે જ્યાર સુધી માનીએ છીએ એટલે હેરિટેજ એટલે આપણી ઓળખ, આઈડેન્ટિટી. આપણી ઓળખ એટલે એ જ સાચું હેરિટેજ. ઓળખ સચવાવી જોઈએ, આઈડેન્ટિટી દરેકની રહેવી જોઈએ. અને આપણે બધા એ જ પ્રયાસ કરે છે. હેરિટેજની જાળવણી શું કરવાના છે? તો કે જૂની વાવ સાચવી છે, કારણ કે વાવ આપણી ઓળખ છે, જૂનું કૂવો છે, જૂના મંદિરો છે. તો આપણી હેરિટેજ, આપણી ઓળખ સચવાવી જોઈએ. હવે વાત કરું કે હું આ ફિલ્ડમાં કઈ રીતે આવ્યો. હું 2005 થી 2007 દરમિયાન ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતો હતો. એ દરમિયાન 2007માં મારો વિષય હતો ઉત્તર ગુજરાતની વાવો ઉપર. મારો થીસીસ આવે તો વાવોના અભ્યાસ દરમિયાન મારું ઉત્તર ગુજરાતમાં અલગ અલગ વાવોની વિઝિટ કરતા હતા. ત્યારે મેં જોયું ઘણી વાવો એકદમ નામશેષ થયેલી હોય, તૂટેલી હોય અવસ્થા. પણ મારું કામ તો રિસર્ચ કરવાનું, મારે બીજું વધારે ડાયપણ કરવાનું નહોતું અંદર. એટલે વાવો ટેમ્પરરી ફોટા પાડો તો વાવો ટેમ્પરરી કોઈ ઝાડ બાડ હટાવીને હું ફોટા પાડીને રિસર્ચ કરીને મારો રિસર્ચ રિપોર્ટ રજૂ કરી દીધો. પણ પછી વિચાર્યો કે ધારો કે વાવો જ નહીં હોય તો અત્યારે આપણે રિસર્ચ કરી એમાં જોયું મેં 40 થી 50 વાવોનું મેં સ્ટડી કર્યું હતું. એમાંથી 35 જેટલી વાવો તો નામશેષ થઈ જાય એવી હાલતમાં હતી. એટલે ધારો કે વસ્તુ એ જો સ્થાપત્ય રહેશે જ નહીં તો આપણે શેના ઉપર કામ કરશું? ભવિષ્યમાં રિસર્ચ કરીએ શેના ઉપર થશે? એટલે પછી મેં 2008માં અમારે જે વિદ્યાપીઠનું જ ગ્રુપ હતું અને અમુક જયપુરના એક પ્રોફેસર સાહેબ હતા, બધા મળીને એક NGO બનાવી, હિસ્ટોરિકલ એન્ડ કલ્ચર રિસર્ચ સેન્ટર. એના થકી અમે કામ કર્યું કે આવા રિસર્ચ પ્રોજેક્ટ નાના સ્થાનિક લોકોને જોડે, સ્થાનિક વહીવટીતંત્રને સાથે રાખીને આવા નાના પ્રોજેક્ટ કરવાનો. એ દરમિયાન સાહેબ અમે ત્યાં ઉત્તર ગુજરાતમાં 40 જેટલી સ્ટેપવેલને સાફ કરાવી. અલગ સરકારની એક યોજના હતી, એની અંદર લાભ લઈને 40 જેટલી વાવોને. એના પછી તો સરકારે પછી અલગ અલગ એટેન્શન કર્યું ને આ તે પણ ઘણું બધું નાની નાની એક્ટિવિટી થવા માંડી. એ દરમિયાન પાલનપુરની અંદર મેં હેરિટેજ વોક સ્ટાર્ટ કર્યું. કારણ કે એ દરમિયાન અમદાવાદમાં હેરિટેજ વોક સ્ટાર્ટ થતું, પણ એ બાજુ ઉત્તર ગુજરાતમાં ક્યાંય હતું નહીં, હેરિટેજની કંઈ નોલેજ હતું નહીં એટલું બધું કે સિટીમાં શું જોવાનું એમ. જોવાનું ધારો કે પાલનપુર જોવાનું તો બાલારા પેલેસ જ જોવા જાવ, કદાચ અંબાજી જાવ, પાલનપુર સિટીમાં તો શું હોઈ શકે એમ. હા, ત્યાંનું ખાણીપીણી અમુક જે પ્રખ્યાત હતી તો એ બધા ખાવા માટે આવતા. બાકી જૂના હવેલી ધારો કે ત્યાં શાયરો ઘણા હતા પાલનપુરની અંદર, સેફ પાલનપુરના. પણ એ બધી દિશામાં નોલેજ ઓછું અને ઇન્ટરેસ્ટ જ ના લે. કારણ કે સીધી રીતે એટેચમેન્ટ કે આપણા બધા કામ આપણી પાસે એટલા બધા હોય કે નવી વસ્તુ માટે સમય જ નથી. તો ત્યારથી અમે સ્ટાર્ટ કર્યું કે આ નાના પ્રોજેક્ટ કરીને અમે કર્યું. પણ આમાં આ બધું રિસર્ચ પ્રોજેક્ટ થતા હતા, સરકાર સાથે કામ કરતા હતા, પણ લોકો સાથેનું જે જોડાણ હતું એ નહોતું અમારી પાસે. તો એ માટે અમે પછી 2013માં અતુલ્ય વારસો નામનું મેગેઝિન સ્ટાર્ટ કર્યું. અને અતુલ્ય વારસોનો અમારો ઉદ્દેશ્ય એ હતો કે અમે અમારી વસ્તુ લોકો સુધી પહોંચાડી શકીએ. કારણ કે જો અમારી પાસે કંઈ પણ હોય, ડિજિટલ કે પ્રિન્ટ દ્વારા ગમે. અને ત્યારે આ મેગેઝિન સ્ટાર્ટ કરતા હતા ત્યારે અમારા ઘણા એડવાઇઝર, અમારા મિત્રોને વાત કરી, ત્યારે અમને મેં જ કીધું હતું કે જો કોઈને મારવો હોય ને તમારે તો એમ નહીં મારવાનો, કે બધું મેગેઝિન ચાલુ કર, કે એમને મરી જશે. મેગેઝિન ટકાવવું બહુ અઘરું છે, સતત ચાલુ કરવું, કંઈકનું કંઈક કન્ટેન્ટ લાવવું, આર્ટિકલ શોધી લાવવા, ગમે નવું શોધવું. એટલે છતાં અમે જેમ તેમ કરીને ચાલી રહ્યા છે. પણ આ બધી વાતો ઘણી બધી એવી છે કે જે અને અઘરું છે સર. 2013માં અમુક નાનકડું મેગેઝિન સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે આ રીતે મોટી સાઇઝમાં પહોંચ્યા છીએ. પણ અમારો ઉદ્દેશ છે કે લોકોને ગમે એવું પીરસીએ આપણે. કારણ કે બોરિંગ બ્લેક એન્ડ વ્હાઇટ, હવે બધું ટેકનોલોજી બદલાઈ ગઈ, લોકોને રંગીન ફોટોગ્રાફ બધું ગમતું હોય છે. તો એ રીતે પછી આ સતત ફિલ્ડમાં અમે આવતા રહ્યા. મેગેઝિન સ્ટાર્ટ થયું, અમારી વસ્તુ લોકો સુધી પહોંચવા માંડી, મેમ્બરો વધવા માંડ્યા, જુનાગઢ, જામનગર, બધી જગ્યાએ. પણ હવે અમારી વસ્તુ પહોંચે, પણ એમની વાત અમારી પાસે ન પહોંચે. ટી પાર્ટીનો કોન્સેપ્ટ એવો હતો કે મેગેઝિન પોસ્ટ કરવાનો 8-10 રૂપિયા જે ખર્ચો થાય, એના કરતાં 8-10 રૂપિયામાં અમે એને ચા પાઈએ, એટલે અમારો ખર્ચો બચે. કુરિયરના 10 રૂપિયાની ચા આવે. ના તો જામનગર ત્યાં જઈએ, લખોટા તળાવ ક્યાંક મળી એવી જગ્યાએ, અને ચા પીતા પીતા એમને મેગેઝિન હેન્ડ ટુ હેન્ડ આપી જાય, એમના વિચારો અમે જાણીએ અને અમારા વિચારો એને કહીએ.
આનાથી ફાયદો શું છે, ઘણા એન્જિનિયર, ડૉક્ટર, સારા સારા ફિલ્ડના લોકો અમારી સાથે કનેક્ટ થયા અને આખા ગુજરાતમાં એક ગ્રુપ સારું બન્યું અને નવા નવા આઈડિયા આવતા રહ્યા. તો એ પ્રમાણે અત્યારે લગભગ ગુજરાતની અંદર 1500થી વધારે લોકો જે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આ રીતે અમારી સાથે સંકળાયેલા છે. જે એવું જરૂર નથી દરેક લોકોને હેરિટેજ ફિલ્ડ અલગ જ હોય, પણ કોઈના કોઈ રીતે હેરિટેજમાં રસ હોય કે આ રીતે, અને એમને અમે લાભ લઈએ છીએ, એવું નહીં કે નથી લેતા. ધારો કે કલ્પેશભાઈ શાહ અમારા વર્ષો જૂના મિત્ર છે, તો અમે એમનો લાભ, કારણ કે સ્કિલનો ઉપયોગ થવો જોઈએ. એકબીજાનો ઉપયોગ થાય તો જ કામના. જો આપણે એકબીજાનો ઉપયોગ ના તો કોઈ મતલબ નહીં. ધારો કે મને તમે વર્ષોથી ઓળખતા પણ કરવાનું શું, નંબર એક ખાલી સેવ કરીને પડ્યો રહેશે અંદર. તો એકબીજાનો લાભ લેવાનો હંમેશા, નાની જિંદગી છે, લાભ લેતા લેતા જેટલો, અને સારો જ લાભ લેવાનો છે. સ્વાભાવિક છે, કોઈ ખોટા કામમાં તો આપણે સાથ આપવાનો નથી કે કોઈને મારવો છે, પણ કૂવો વાવ સાફ કરવા જવી છે તો ચાલ ભાઈ ભેગા, આમ ફરવા ભેગા હો તો સાફ કરવા કેમ ના હો. એ રીતે અમે લોકોને જોડતા રહીએ છીએ અને આ રીતે અમારે અત્યારે ગુજરાતમાં એક્ટિવિટી કરી રહ્યા. અમારું મેઇન કામ છે લોક જોડાણ, લોકોને સાથે રાખીને કઈ રીતે કામ કરવું. એના માટે અમે વિવિધ અલગ અલગ એક્ટિવિટી કરી અને કોઈના કોઈ પ્રકારે એન પ્રકારે ટી પાર્ટી હોય કે અતીતનું અજવાળું કે નાના નાના એક્ટિવિટી દ્વારા લોકોને જોડતા રહીએ છીએ. હવે વાત કરીએ આપણું ગુજરાત વિશે. હવે આપણામાંથી લગભગ બધાએ ગુજરાત તો જોયું હશે. લાગણજ ગામ છે મહેસાણા પાસેનું, એ કદાચ કોઈ જોયું છે હવે? લાગણજ ગામ, હા. ગુજરાતનું સૌથી પહેલું માનવ હાડપિંજર લાગણજ ગામમાંથી મળ્યું અને એની સાઇઝ હતી 9 ફૂટ, 9 થી 10 ફૂટ. એ દરમિયાન એ ટાઈમે ગેંડાના અવશેષો લાગણજમાંથી મળ્યા. હવે મહેસાણાથી જો પાછળના રસ્તે જતા લાગણજ રોજ આપણા વચ્ચે આવતું હોય, પણ આપણી પાસે નોલેજ જ નથી, આપણને ખબર જ નથી કે લાગણજમાં આવું શું હોય એમ. અને અત્યારે અંધારીઓ ટીમ્બો તે કહેવાય, એ ખાલી ટીમ્બો ઢાંકી દીધો છે, પણ એટલું પબ્લિક અવેરનેસ નથી. પણ એ ટૂંકમાં આવી વસ્તુ હવે ચાલો, હવે તો સોશિયલ મીડિયા છે, સતત વાયરલ થાય, નાની નાની વસ્તુ લોકોમાં જાણવા મળે. હવે ડાંગ પાસે પાંડવા કરીને જગ્યા છે. હવે ડાંગ આપણે સાપુતારા જઈએ, આહવા જઈએ, પાંડવા જઈએ જ નહીં, કારણ કે આપણને ખ્યાલ નથી એકચ્યુઅલી પ્રોપર. તો આપણે આ રીતે આપણો જે માતૃભાષા અભિયાનનો જે કોન્સેપ્ટ છે, આપણે બધા કોઈ રીતે કનેક્ટ થઈને આ બધી વસ્તુને ઉજાગર કરી સાથે મળીને. એ પાંડવામાં પણ આદિમાનવ વસવાટ કરતો, ગુજરાતની સૌથી જૂનામાં જૂની આદિમાનવની વસાહત હોય તે ડાંગમાં છે. આવી ઘણી યુનિક જગ્યાઓ છે જે આપણને ખબર નથી. સોમનાથ વિશે ખ્યાલ છે, પણ પ્રભાસ પાટણ શું છે એના વિશે ખ્યાલ નથી આપણને. પ્રભાસ પાટણની અંદર અમે એક હેરિટેજ વોક ડેવલપ કરી સર, અને પ્રભાસ પાટણની અંદર 12 થી 13 પ્લેસ જે જોવાલાયક હતા એનું વોક કરાયું. એની અંદર પ્રભાસ પાટણની અંદર મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમની અંદર 11મી સદીના, 12મી સદીના, 8મી સદીના જે સોમનાથ મંદિરના અવશેષો ત્યાં રાખેલા છે. પણ આપણે ખાલી સોમનાથ મંદિર દર્શન કરીને આવીને પાછા આપણે આગળ દ્વારકા જઈએ, દીવ જઈએ કે ગમે ત્યાં, આપણું શિડ્યુલ કંઈકનું કંઈક હોય. બાજુમાં સાસણ છે, સાસણમાં સિદ્ધિ વસાહત, સિરવાણ અને જાંબુર 2 ગામ છે, ત્યાં સિદ્ધિ લોકોની વસાહત છે, 100% સિદ્ધિ લોકોના ગામ. શરૂઆતથી બ્રિટિશરો જે ટાઈમે ડોક્યુમેન્ટેશન કર્યા એના પછી ડોક્યુમેન્ટેશન થયા જ નથી. ધારો કે ગાંધીનગર જિલ્લો છે, ગાંધીનગર જિલ્લાની અંદર અડાલજની વાવ બધા જો, બાજુમાં અંબાપુરની વાવ ઘણા ઓછા લોકો જોઈ. અડાલજની વાવ બધાને ખબર છે કે અંબાપુરની વાવ ઘણા ઓછા લોકો છે. હાલીસા ગામ છે નાનું, હાલીસામાં એક કૂવો છે સર જૂનો. હવે ફોરેનની અંદર એવો કૂવો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જ્યારે ગાંધીનગરથી 15 કિલોમીટર આવો કૂવો છે જે અનનોન છે, કોઈ જોયો નથી. કૂવાની અંદર 17 માળ છે, ઓરડાઓ છે, 17 ઓરડાઓ કૂવાની અંદર, જૂના પેન્ટિંગ છે. તો આ એવી જાત જાતની વસ્તુ આપણી પાસે ગુજરાતમાં છે જેને કોઈના કોઈ રીતે આપણે હાઇલાઇટ કરી માર્કેટમાં લાવી બહુ જ અગત્યની છે. અને એ જ પ્રયાસ જો માતૃભાષા અભિયાન જે પ્રિન્ટિંગ કરી રહ્યો છે, આપણે કોઈ રીતે એને સોશિયલ મીડિયા પ્રમોટ કરીએ તો એ રીતે આપણે ઘણું સારું થઈ ગયું. રિસર્ચ ઓછું થઈ ગયું અત્યારે. પહેલાં રિસર્ચ કરતા હતા. લોથલ આપણી પાસે સાઇટ છે, હરપ્પન સાઇટ ઘણી બધી છે. હરપ્પન સાઇટમાં આપ તો ખ્યાલ છે, તમે જાઓ છો ટૂરમાં, ફોરેનનો ટૂર કરાવો છો, તો ઇજિપ્ત એવો દેશ છે જે ખાલી આર્કિયોલોજી ઉપર આખો દેશ પોપ્યુલર છે, વિશ્વના બધા લોકો જાણે છે. તો એ સમકક્ષ અને મને લાગે છે એનાથી પણ વધારે લેવલનું આર્કિયોલોજી આપણે ગુજરાતમાં છે. કચ્છ જુઓ કે આપણું લોથલ જુઓ કે કેટલી બધી સાઇટ છે. વડનગર અત્યારે તાજેતરનું ઉદાહરણ છે. વડનગરમાં આપણે તો લાગે મોદી સાહેબનું ગામ છે એટલે વડનગર તો ઉજાગર, પણ એવું નથી. વડનગરમાં તમે અભ્યાસ કરશો 7 લેયર મળે છે, 7 અલગ અલગ લેયર. એટલે ઈસવીસન પૂર્વે 3જી સદીથી લઈ અને 18મી સદી સુધીના અવસરો વડનગરમાંથી મળે. તમારે જો અત્યારે કોઈ પણ આપણા બાળકોને આર્કિયોલોજી વિશે શીખવાડો ને, એને તમે કહો વડનગર એકવાર વિઝિટ કરો, અત્યારે ત્યાં ઉત્ખનન ચાલુ જ છે, તો ઇઝીલી તમે શોધી શકશો કે લેયર શું કહેવાય, આર્કિયોલોજી કઈ રીતે કામ કરે છે. તો એ ટાઈમે આર્કિયોલોજીને અત્યારે જાણવું હોય કે ઉત્ખનન કઈ રીતે થાય, લેયર કઈ રીતે હોય, જમીનની અંદર ખબર કઈ રીતે પડે કે આ 13મી સદીનું છે કે 18મી સદી, તો એ શીખવું હોય તો અત્યારે ત્યાં સારો ચાન્સ છે આપણી પાસે. આપણા કોઈ પણ વિદ્યાર્થીને ત્યાં મૂકો તો ઘણું સારી રીતે અભ્યાસ કરી શકાય.
અમે સોમનાથ આજુબાજુના ગામમાં એક સર્વે કરતા હતા કે દરેક ગામમાં, એક ગામની અંદર જૂના વાવ કેટલા, તળાવ કેટલા, કૂવા કેટલા, એ વિષય પર. તો એક ગામમાં સાંજનો ટાઈમ થયો સર, અને ત્યાં અમે ગયા ને તો સરપંચ ગામના હાઇટ બોડી લગભગ 6 ફૂટ ઉપરની હાઇટ બોડી હતી અમને, અને થોડુંક ડ્રિંક કર્યું હશે ગામમાં. તે રાત્રે અમે અમારું ફોર્મ ને બધું હતું, સોમનાથમાં ટેમ્પલ સાથે અમે કામ કરતા, તે અમને મળ્યા અને સર્વે કર્યા. એને મને પહેલાં બેસો, હાઇટ બોડી એટલે એને જોઈને જ બેસી જાઓ, એટલે ભાઈ તમારાથી વધારે હાઇટ, તો અમને બેસાડી દીધા એક બાજુ. શું છે આ બધું? કાઠિયાવાડ શું છે, ક્યાં હાલે આવ્યા બધા? તો સાહેબ અમે રિસર્ચ કરીએ છીએ, આ રીતે એક સર્વે કરી રહ્યા છે કે ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોનું સોમનાથની આજુબાજુ એટલા ગામડાઓમાં હેરિટેજ સાઇટ કઈ કઈ છે એના વિશે. એટલે કોને સરકારે મોકલ્યા તમને? સરકારે કીધું સોમનાથ મંદિર સાથે આઈ કાર્ડ લાવ, આઈ કાર્ડ આપ્યું, તો આઈ કાર્ડ એને ફાડીને નાખી દીધું. કારણ કે ભાઈ પોતે ફૂલ, એટલે રિસર્ચ કેટલું અઘરું છે લાગે આપણને. રિસર્ચ તો આપણને બુકની અંદર આવી ગયું કે આ બહુ સરસ માહિતી આવી ગઈ, પણ માહિતી લાવવી કેટલી અઘરી છે. અમને બેસાડી જ રાખ્યા, 7 વાગ્યાના ગયા હતા સર, 9:30 સુધી અમને બેસાડી રાખ્યા, ફોન લઈ લીધા, વાત જ કોઈ સાંભળે જ નહીં કોઈ હિસાબે. યોગાનું યોગામાં રહેવું થયું, અને ફૂલ બોલો કોઈ હિસાબે માને જ નહીં. મારી સાથે બીજા એક સર હતા કોલેજના પ્રો, એ પહેલી જ વાર મારી સાથે બિચારા આવેલા. એમને એમ કે સોમનાથ આવ્યા હતા, મેં તો રિસર્ચમાં લઈ જાઉં. તો એવી નેગેટિવ પેલી લઈને ગયા ને, મેં કોઈ હિસાબે પેલા જવાના થાય, અને નસો ઉતરતા 2-2.5 કલાક તો થાય. એટલે અમારે તો મને ખબર હતી ઉતરશે ત્યારે સુધી બેસવું જ પડશે. એનો છોકરો સોમનાથ મંદિરમાં કામ કરતો હતો, એ પછી આવ્યો ગામમાંથી. એટલે મેં છોકરાને ભાઈ તો તમે સમજતા, હું સોમનાથ મંદિરમાં કામ કરું છું, તો કે ઉભો રહો. ત્યાં એને કોઈ ઓળખી તો સોમનાથ મંદિરમાં પૂછ્યું ફોન કરીને, અને 9:30-10 વાગે જે કન્ફર્મ થયું ને, પછી તો પેલા બાપો જવાના હતા, અમે પેલા કે તમે બાર નીકળી જાઓ. એટલે ફોર્મે અમારું તૈયારી, અમારું આઈ કાર્ડ નાખી દીધું. એટલે આવું એવા વિચિત્ર એક્સપિરિયન્સ થતા હોય છે ને આ ફિલ્ડમાં. પણ તો એ રિસર્ચમાં એવી નવી બાબત જાણવા મળે કે લોકો, અમે એ પણ જાણીએ કે ભાઈ સાંજ પછી જવું નહીં ક્યાંય. અને તો ઘણીવાર એવી ઘટનાઓ બનેલી છે કે ધારો કે હું વાવમાં કૂવામાં અંદર ઉતરેલો હોઉં, અને ઉપરથી મારો ફ્રેન્ડ મળે કે ભાઈ ફટાફટ ઉપર આવી જા, ઉપર આવી જા. એટલે મને એમ કે શું થયું? બધું કામ કરું છું. ના તું ફટાફટ ઉપર આવી જા. પછી ઉપર જાઉં, મેં જો ઉપર ચારે તરફ સાપ હોય, 5, 6, 10, 15 એટલા બધા સાપ. કારણ કે વાવમાં સાપ બહુ હોય, પણ કુદરતની નસીબ. એક જગ્યાએ સર અમે એક વાવના વિકાસ માટે લોકજાગૃતિ માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો. અમારો ઉદ્દેશ એ હતો કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં થોડા ઘણા પૈસા ગામના લોકો આપે તો એ વાવને વિકાસ કરીએ. એટલે ગામમાં રાતે સાંસ્કૃતિક બધા કલ્ચરલ ઇવેન્ટ થઈ, બધા બેઠા ડાયરો, અને ગામના 5-6 આગેવાનો બધાએ કીધું અમે 5,000 આપશું, 10,000 આપશું. જ્યારે બીજા લેવા ગયા ને તો કોઈ આપે નહીં. એટલે કીધું જે પેલા 50-100 વાળા બધા આપી દીધા, પણ જે 5,000 ને 10,000 મોટી મોટી રકમ કોઈ આપી જ નહીં. કારણ કે અમારું કેલ્ક્યુલેશન હતું કે એટલો ધારો આર્ટિસ્ટને બોલે આર્ટિસ્ટની ફી આટલી, આટલા પૈસા બચે એટલા વાવ સાફ કરશું. તો બીજા જ્યારે લેવા ગયા ત્યારે આપે નહીં. એટલે કે અમારા જેવા મહાનુભાવો કહે ને તો બીજા આપે. એટલે અમે તો ખાલી કહીએ, આપીએ નહીં કે. હવે અમારું બધું જ કેલ્ક્યુલેશન પાતળ. એટલે આવી એ જાત જાતના અનુભવ થતા. વાવ એક બાજુ રહી જાય, ઘણીવાર વાવના માટે ખર્ચો જ એક બાજુ રહી જાય. મેઇન વસ્તુ વાત કરીએ, આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં ઘણા બધા હેરિટેજ સ્મારકો છે, અને આપણે સતત ફરિયાદ કરતા હોઈએ છીએ કે ક્યાંક હેરિટેજ સ્મારકો સચવાયેલા છે, તૂટી રહ્યા છે, તો એના માટે શું કરવું? હવે મેઇન એ પ્રશ્ન છે કે સમસ્યાનું સમાધાન શું? તો અમને એવું લાગે આટલા વર્ષના અનુભવ પ્રમાણે કે આપણે કોઈપણ રીતે સ્મારકોને જીવંત કરવા પડે, લાઈવ કરવા પડે, સતત એક્ટિવિટી થાય. દીકરીનો બર્થડે વાવમાં ઉજવી શકાય, સગાઈ વાવમાં કુંડમાં રાખી શકાય, નાની નાની મિટિંગો આપણે અહીંયા મળે કાળુટી કુંડની અંદર આપણે મિટિંગ કરી શકીએ. તો કોઈપણ રીતે એને જીવંત કરીએ, એક્ટિવિટી કંઈક નહીં થતી રહેશે ને તો એ સ્મારકો સચવાશે. અત્યારે ધારો કે વાવનું કામ હતું પાણી માટે, અત્યારે વાવમાં પાણી રહ્યા નથી, તો એને સાચવવી કઈ રીતે? અને સીધી રીતે કોઈ ઉપયોગમાં જ નથી. તો કોઈપણ રીતે આવા સ્મારકો જીવંત થાય, કંઈક એક્ટિવિટી થતી રહે, એ પ્રમાણે કરશું તો જ આ સ્મારકો સચવાશે. ગુજરાતમાં મોટાભાગની સમસ્યા આ જ છે કે જીવંત નથી સ્મારકો. અમે એક બીજું કામ કરીએ, અતીતનું અજવાળું. અતીતના અજવાળામાં અમારો કોન્સેપ્ટ એ છે કે જે જૂના મંદિરો છે જેની 1000 વર્ષ પહેલાં પૂજા થતી હતી પણ અત્યારે પૂજા નથી થતી, તો એવી જગ્યાએ જઈને દીવડાઓ કરીને મંદિરને શણગારીએ અને ગામના લોકોને ભેગા કરીને ત્યાં મહાઆરતી કરીએ. કારણ કે 1000 વર્ષ પહેલાં જ્યારે મંદિર બાંધ્યું હશે ત્યારે એને કેવી જાહો જલાલી હશે. ચલો અત્યારે ઇનકેસ અંદર ભગવાન નથી પણ મંદિર તો છે ને, એ અતીતમાં જે ઉર્જા સચવાયેલી છે તો એ ઉર્જાને ઉજાગર કરવાનો નાનકડો પ્રયાસ અમે અતીતના અજવાળા અંતર્ગત કરતા હોય છે. હવે બીજો એક અમારો કોન્સેપ્ટ છે વાત વતનની. એમાં મારે તમારે બધાની હવે જરૂર પડશે.
મેઇન અમારું ટી પાર્ટી હવે શરૂ થશે. વાત વતનનીમાં અમે એવું કરતા હોય છે કે આપણે બીજું નથી કરવું, પણ પોતાના વતનને ઉજાગર કરીએ. તમારા ગામમાં નાનો ચબૂતરો છે, તમારા ગામમાં નાની વાવ છે, ભલે તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહો, પણ એ કમસે કમ એના માટે કન્ટ્રીબ્યુશન કંઈ કરો, આર્થિક, સામાજિક કે તમે બોલીને કે પ્રેરણા આપીને, કોઈ પણ રીતે કે બાળકોને જોડીને નાની નાની એક્ટિવિટી તમારા વતનમાં કંઈક ને કંઈક હેરિટેજને લઈને સ્ટાર્ટ થાય, એ બહુ જ અગત્યની છે. અને અમે વિદેશના લોકોને પણ એ રીતે પ્રયાસ કરી રહ્યા કે વિદેશમાં આપણે જે ગુજરાતી ભાઈઓ બહેનો ગોધરાના હોય કે કચ્છના હોય કે ગમે રીતે, કચ્છ એ બાબતે બહુ સારું કે એના વતનનું જે કંઈકનું કંઈક ઉજાગર કરતા રહે છે. તો એવા કંઈ પણ આપણા વતનને કોઈ રીતે જે હેરિટેજ સાઇટ છે એને ઉજાગર કરીએ. હવે આપણે થોડુંક એક વાત કરીએ, મારે તમારા વિશે, તમે કઈ ફિલ્ડમાં આવો છો ને તમારું વતન કયું એના વિશે થોડીક આપણે હવે વાત સાંભળીએ. સરથી શરૂઆત કરીએ. મારું વતન છે કપડવંજ, અને હમણાં જ એમણે છે ને એ કપડવંજ વિશે આખો અતુલ્ય વાસોની બુક બહાર પાડી હતી. એમાં જોવામાં આવી છે, તમારા હાથમાં નથી કાઢી. આજે આવી જશે. એટલે હું કેટલાય વર્ષોથી તમારે છે ને એનો ચાલતું, પણ હજી સુધી તમારો કોન્ટેક્ટ નંબર નથી મળ્યો. એ થોડું થેન્ક યુ. માતૃભાષા અભિયાનને કારણે આપણે મળી. એમને તો હું ઓળખું છું. હા, જી તમારા વિશે, તમારું વતન ને તમે ક્યાંના છો એના વિશે અને શું કરો છો? હા, મારું નામ મોન્ટુ પટવા છે. મારું મૂળ વતન તો રાજસ્થાનમાં છે અને અમદાવાદમાં ગુજરાતમાં લગભગ 20થી વધુ વર્ષથી અહીંયા રહું છું. અને અત્યારે હું એક સંસ્થા છે ગુરુકુલમ, સુભાષ બ્રિજ હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા. એ આપણે પ્રાચીન પદ્ધતિથી જે આપણે ગુરુકુળ પદ્ધતિ હતી એ પદ્ધતિથી એક શિક્ષણ સંસ્થા છે, એમાં 300 જેટલા બાળકો ભણે છે, એની સાથે સંકળાયેલો છું. મારું નામ તેજપાલ રમણલાલ શાહ છે. બેઝિકલી બરોડિયન છું, બરોડાની પાસે મારું વતન આવેલું છે, પણ 1997થી 1997થી અમદાવાદ રહું છું અને હેરિટેજ કલેક્ટર છું. મારું નામ ચંદ્રેશ સૂર્યકાંતભાઈ સોની છે. મહેસાણા પાસે બરોલ કરીને ગામ છે, ત્યાંનો વતની છું, પણ અમદાવાદમાં જ જન્મ છે. અત્યારે ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટનું કામકાજ છે. મારું નામ યશ છે. હું અહીંયા પીએચડી કરું છું એટમોસ્ફેરિક સાયન્સ સબ્જેક્ટમાં અમદાવાદ યુનિવર્સિટીમાં. અને ઘણા વર્ષોથી હું સાયન્સના ફિલ્ડમાં છું, મતલબ સાયન્સ ભણ્યો છું, કામ કરું છું. બટ સ્ટીલ આર્ટ અને હેરિટેજ એવી વસ્તુઓ છે કે જે મને હંમેશા રિફ્રેશમેન્ટ આપે છે મારા માઇન્ડને, અને એટલા માટે હું હંમેશા એક્સપ્લોર કરતો રહું છું. હું બેઝિકલી કોડીનાર ગીર સોમનાથથી છું. મારું નામ શ્વેતા ઝાલા છે. હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી આવું છું ને અત્યારે હાલ ફેશન ડિઝાઇનિંગ. પ્રશાંત રાવલ, રાઇટર, ડિરેક્ટર, એક્ટર છું. નાની નાની શોર્ટ ફિલ્મો છે, ડ્રામા છે, બધું કરું છું. હું બેઝિકલી અહીંયા ગુરુકુળ રહું છું. એ પહેલાં અમે શહેરમાં રહેતા હતા, ઘીકાટા શાંતિનાથ પાડાની પૂર્વમાં. ત્યાં અમારે સરસ ઊંડું એક ટાંકું હતું, બહુ જ લગભગ 40-50 ફૂટ ઊંડું, અને એમાં બહુ જ કાયમી પાણી ભરાયેલું રહેતું હતું. ઓટોમેટિક પાણી ભરાઈ જતું હતું, ગમે તેટલું અંદરથી કાઢો તોય. બહુ સરસ. અત્યારે નથી, અત્યારે એ લોકોએ પૂરી દીધું છે, બહુ વર્ષો થઈ ગયા. બાકી એ બહુ સરસ હતું. અને જ્યારે દુકાળ પડ્યો હતો ને ત્યારે આખી પોરના મેં એમાંથી પાણી આપ્યું હતું. મારું નામ મુકુંદ પટેલ છે. મહેસાણા મોઢેરા જે છે મારું નેટિવ છે. હું બેઝિકલી એગ્રીકલ્ચર એન્જિનિયર છું અને મેં દિલ્હીની અંદર એક ટ્રસ્ટની સ્થાપના કરી છે, યુનિવર્સલ લાઈફ મેનેજમેન્ટ. એની અંદર ઇન્ડિયાની જે પણ સમસ્યાઓ છે, ઇન્ડિયા ઇવન વર્લ્ડની પણ જે સામાજિક સમસ્યાઓ, કૌટુંબિક સમસ્યાઓ હોય, રાજકીય સમસ્યાઓ, શૈક્ષણિક સમસ્યાઓ અને દર્શનને સંબંધિત પણ જે સમસ્યાઓ હોય, એ બધી જ સમસ્યાઓનું મૂળ છે એને જાણીને એનું સોલ્યુશન કરીને 280 પેજની અમે એક બુક તૈયાર કરેલી છે. અને સાથે જે દર્શન છે, જે ષટ દર્શન છે, એના ઉપરથી એક નવું દર્શન તૈયાર કર્યું છે. એ 150 પેજની બુક છે. અને અમે એક આખી એક નવી વ્યવસ્થા તૈયાર કરી છે અને ઇન્ડિયાના 2035ના મોડલ તરીકે અમે મૂકીએ છીએ. અલગ અલગ સ્કૂલની અંદર પ્રોગ્રામ્સ કરીએ છીએ અને પ્રેઝન્ટ કરીએ છીએ. અને એક નવું મોડલ છે, એને લોક ચાહનાથી આવે એવી એના માટે પ્રસ્તુતિ કરીએ છીએ.
હું ઝંખના પંડિત ફેશન ડિઝાઇનર છું, પણ મને હેરિટેજમાં બહુ ઇન્ટરેસ્ટ છે અને કપિલભાઈએ ટી પાર્ટી સ્ટાર્ટ કરી ત્યારથી જોડાયેલી છું એમની સાથે, અને જ્યારે બી શક્ય હોય ત્યારે અટેન્ડ કરું છું. અને મને વાંચનનો બહુ શોખ છે અને માતૃભાષાનું હતું એટલે સ્પેશિયલ આવી છું આજે. થેન્ક યુ. મારું નામ રીમા શાહ છે, હું ઇવેન્ટ ક્યુરેટર છું અને ખાસ લિટરેચરમાં ઇન્ટરેસ્ટ ધરાવું છું અને આમ અમદાવાદની છું પણ ખેડાવતની છું. મારા મમ્મી ખેડાવતની છે. નમસ્તે, મારું નામ પારુલ અત્તરવાલા છે. હું કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીમાં અધ્યાપક છું. મારું મૂળ વતન પણ રાજસ્થાન છે અને એમાં શ્રીનાથજી, અને સરે કહ્યું એમ કે નાથ દ્વારા બધા ખાલી શ્રીનાથજી ટેમ્પલ જ વિઝિટ કરવા જાય છે, પણ ત્યાં આજુબાજુ એટલા બધા સરસ નાના પ્લેસીસ છે કે એના ઉપર વર્કઆઉટ થાય તો એ પણ આખી એક હેરિટેજ સાઇટ ત્યાંથી પણ ઘણી મળી શકે. અને અમારા વિદ્યાર્થીઓ પણ આવી સારી પ્રવૃત્તિઓમાં જોડાય. માતૃભાષા સાથે મળીને અમે ઘણા પ્રોજેક્ટ કરીએ છીએ અને તમારી સાથે પણ જોડાવા અમે માંગીએ છીએ. થેન્ક યુ. મહેશ પંડ્યા, મારું નેટિવ કલાપીનું જે લાઠી છે એ મારું નેટિવ છે. લગભગ 2009 અને 10માં જ્યારે મોદી સાહેબ હતા આપણે ગુજરાતમાં, ત્યારે એમણે કલાપી તીર્થ નામનું એક ત્યાં મ્યુઝિયમ છે, ત્યાં કલાપીના જે વારસદાર ત્યાં આપેલી એની બધી વસ્તુઓ છે, ત્યાં એનું કલેક્શન છે અત્યારે, અને ત્યાં કલાપી તીર્થ નામે મ્યુઝિયમ ચાલે છે. એ મેં મારા કલેક્શનમાંથી લગભગ મેં 19 જેટલી ફિલ્મો ત્યાં મેં ગિફ્ટ કરી છે. નમસ્તે, મારું નામ જયેશ પરીખ છે અને રાહી ફાઉન્ડેશન બહેનો, બાળકો, યુવાનો અને વડીલોની સુખાકારી માટે જે સંસ્થા અમે લોકો ચલાવીએ છીએ અને પર્યાવરણ અને દિવ્યાંગ બાળકોનું કામ કરીએ છીએ. અને મેં 3 પુસ્તકો મોટિવેશનલ લખ્યા છે. પહેલું સુખનું સરનામું, બીજું સરનામાનું સુખ અને ત્રીજું હમણાં જ પ્રકાશિત થયું સુખની સમીપે. અને 10,000 જેટલા વાચકો વોટ્સઅપ ઉપર છે અને દર ગુરુવારે મારો આર્ટિકલ 250 થી 300 શબ્દોનો મોટિવેશનલ પ્રકાશિત થાય છે. થેન્ક યુ. મારું નામ શાહ, મારું નેટિવ છે માંડલ, તાલુકો વિરમગામ. હેરિટેજમાં મને રસ ઘણો બધો હતો. મેં વોક બી કરેલી છે. આ લોકો જૈન દેરાસરની શરૂઆતમાં જૈન દેરાસર ત્યાં છે અમદાવાદ જે છે, હા, જગવલ્લભ, એટલે એ બધી ટૂર કરે એટલે મને હેરિટેજમાં રસ છે. નમસ્કાર, મારું નામ મુકેશ પંડ્યા છે. મારું નેટિવ બાયડ, તમે કપડવંગાળા ત્યાંથી 15 કિલોમીટર દૂર છે અને હેરિટેજ એ મારો પસંદીદા સબ્જેક્ટ છે. કદાચ દહેગામ રોડ ઉપર 2 થી 3 વાવ એવી પુરાણિક આવેલી છે જેની મેં 8 થી 10 વર્ષ પહેલાં વિડીયોગ્રાફી કરેલી છે. વિડીયોગ્રાફી પ્લસ ફોટોગ્રાફી મારો સબ્જેક્ટ છે. કદાચ દાદા હરી વાવની ફોટોગ્રાફી બી કદાચ મેં પહેલી કરી હશે. એટલે હેરિટેજ મારો સબ્જેક્ટ છે અને કપિલભાઈનો હું ઘણીવાર ફોલો કરતો રહું છું, ઘણીવાર એમના ઇન્સ્પિરેશન જોઉં છું. મને એમ થાય કે આ ગ્રુપમાં જોડાવાથી આપણે અને આપણા સમાજને આપી શકીશું ઘણું બધું. મારું નામ હર્ષલ દવે છે અને હું દહેગામ જોડે નાદોલ ગામમાંથી આવું છું. રહેવાનું મારું ગાંધીનગર છે અને ઇનડાયરેક્ટલી હું હેરિટેજ સાથે કપિલભાઈના લીધે જોડાયેલો છું. આમ આઈટી ફિલ્ડમાં મારું કાર્યક્ષેત્ર છે. મારું નામ ઋષિ પંડ્યા છે. હું આઈટી ફિલ્ડનો માણસ છું, પણ હેરિટેજ અને કલ્ચર નેક્સ્ટ પેઢીને આપવા માગું છું અને એના માટે જ્યાં કંઈ બી મદદ થતી હોય એ કરવા માગું છું. એટલે હું કપિલભાઈ, ભાવિનભાઈ બધા સાથે જોડાયેલો છું. નમસ્તે, મારું નામ નીતા વ્યાસ છે. બેઝિકલી હું નાગપુરની છું. લગ્ન પછી 36 વર્ષથી અહીંયા સ્થાયી થઈ છું. હું હિન્દીમાં માસ્ટર્સ છું અને મને લખવાનો ખૂબ શોખ છે. મેગેઝિન્સમાં આર્ટિકલ્સ અને કવિતાઓ આપું છું. હેરિટેજ મને ખૂબ આકર્ષિત કરે છે, પણ એક આપણી જે હેરિટેજ વોક છે તો એ મેં લગભગ 6-7 વર્ષ પહેલાં કરી હતી. એક ફરિયાદ છે કે આપણા નાગરિકોને પણ આપણે જાગૃત કરવા જોઈએ. એ બધા ફોરેનર્સ ઘણા આવતા હોય છે તો આપણે ત્યાં સ્વચ્છતાનો ઘણો અભાવ છે. જે રૂટ ઉપર છે
ત્યાં ક્યાંય સ્વચ્છતા નથી તો આપણને ક્યારેક શરમ આવે. તો એક કામ આ પણ છે આ હેરિટેજ માટે કે આપણી પાસે એટલો વારસો છે કે દુનિયામાં ક્યાંય નથી. હું ઘણી જગ્યાએ ફરું છું પણ આપણે કહીએ ને કે ઘર કી મુર્ગી દાલ બરાબર એના જેવું છે અને નજરઅંદાજ આમાં એટલા બધા આપણે ત્યાં જે સ્થાપત્યો છે. હમણાં હું પાલડી ગામમાં એક ટ્રીટમેન્ટ લેવા જાઉં છું તો ત્યાં ખૂણામાં એક નાનકડી મસ્જિદનું સ્ટ્રક્ચર છે પણ સાવ તૂટેલું છે પણ એમાં જે કોતરણી જુઓ તો એટલી બધી અદ્ભુત કોતરણી છે પણ એમ થાય છે કે આના તરફ દુર્લક્ષ થવાય છે. એ મંદિર હોય કે મસ્જિદ હોય જે આપણો વારસો છે એ સચવાવો જોઈએ અને હું પણ આપની સાથે જોડાવા ઈચ્છીશ. થેન્ક યુ. મારું નામ પ્રકાશ દેસાઈ છે. હું રિટાયર્ડ એન્જિનિયર છું. હેરિટેજમાં મને બહુ રસ છે. આ તો જો કે પહેલી મીટિંગ છે પણ આઈ થિંક ઇન્ટરેસ્ટિંગ ફીલ છે એટલે વાત જ્યાં જરૂર પડે ત્યાં ચોક્કસ કરાતી હેલો, મારું નામ ક્ષિતિજ ઠાકોર છે. વર્ષોથી કપિલભાઈ સાથે જોડાયેલો છું અતુલ વારસા ને અમદાવાદની ચારેક સંસ્થામાં હું ટ્રસ્ટી છું ને હમણાં જ અમે એક ફાઉન્ડેશન લોન્ચ કર્યું 4 મહિના પહેલાં. મારા મિત્રને લીવરનું કેન્સર હતું ને એ 3 વર્ષ સુધી હેરાન થયા પછી એને ક્યોર થયું. પછી અમને વિચાર આવ્યો બેઠા બેઠા કે કેન્સરના પેશન્ટોને એમના મોં પર કંઈ હાસ્ય લેવું હોય તો અમે શું કરીએ. એટલે અમે હાયર દેન હોપ નામનું ફાઉન્ડેશન કર્યું જેનો પહેલો કાર્યક્રમ ગુપ્તાનગર વાસણા પાસે કેન્સર સોસાયટીનું છે આખું હોસ્પિટલ ત્યાં કરી અને ઘણા બધા પ્રોજેક્ટ મારી પાસે અત્યારે ચાલુ જ છે. કપિલભાઈ સાથે તો ઘણા મિત્રો વર્ષોનો મિત્ર થઉં છું એટલે એ તો હાજર થવું જ પડે અમારે અમુક છૂટકો જ નથી. થેન્ક યુ. મારું નામ નિખિલ બર્વે છે. એક્સ સિવિલ સર્વન્ટ છું. મૂળ મહારાષ્ટ્રીયન છું પણ 6 પેઢીથી અમે અમદાવાદમાં છીએ અને અમદાવાદને દિલ ફાડીને પ્રેમ કરું છું. અમદાવાદની વાત ના થઈ 600 વર્ષ જૂનું ગામ ખાડિયા મારું જન્મસ્થળ છે અને ખાડિયાની ગલીઓ હજી એ બહુ જ યાદ આવે છે. બ્રહ્મક્ષત્રિયો જોડે નાગરો જોડે બહુ જ પરિચય છે અને કપિલભાઈનો પરિચય કે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનું સીઓ કમ સેક્રેટરી હતો. ભાષાને ખૂબ પ્રેમ કરું છું. માતૃભાષા ગુજરાતી લખાવું અને ગુજરાતી, મરાઠી, સંસ્કૃત, ગુજરાતી સાહિત્ય, નાટક, પરફોર્મિંગ, નોન પરફોર્મિંગ આર્ટ્સ બધાને ખૂબ પ્રેમ કરું છું. કપિલભાઈ જોડે જોડાવાની ઘણા સમયથી ઈચ્છા હતી. કપિલભાઈનો તો ખૂબ પરિચય છે. વર્ષ મેં ત્યાં કામ કર્યું એ દરમિયાન અને કોઈ પણ રીતે આ વિષયને કંઈ મદદરૂપ થઈ શકાય તો એવું કરવાની ઈચ્છા કરી. મારું નામ ગજેન્દ્ર બગરિયા છે. હું LICમાં જોબ કરતો હતો. હાલમાં રિટાયર્ડ છું. મને પણ વાંચનનો ઘણો શોખ છે એટલે અવારનવાર અમારી જે વાંચનાલય છે ત્યાંથી સારા સારા પુસ્તકો લઈને વાંચન કરું છું અને મારું મૂળ વતન વિરમગામ છે. એટલે વિરમગામમાં અમારે મુનસર તળાવ જે બહુ વર્ષો પહેલાં બહુ જૂનું છે તેની અંદર છે ને એટલી બધી ડેરીઓ છે અને ડેરીઓમાં પહેલાં જમાનામાં દીવા થતા, અંદર ઘંટ પણ વાગતો. એટલે એમ કે બહુ એક કુદરતી જે મિનળ દેવીએ બંધાવ્યું છે એ બહુ સરસ અજાયબી છે અને એ જે તમે જે કહો છો કુદરતી આ વારસો જે છે જે બધું આપણને જે આ બધું પુરાતન ખાતાનું બધું આ બધું છે એને અત્યારે ડેવલપ પણ સારું કર્યું છે અત્યારે તો. એટલે એ ખાસ અમારી ખાસ એક અજાયબી જેવું કહેવાય એવું કંઈક છે એમ કે. થેન્ક યુ. મારું નામ ભરતભાઈ ચોકસી છે. હું અત્યારે અમદાવાદમાં નાણાપુરા રહું છું, અંકુર. અને એના પહેલાં અમે લોકો પંચમણી પોળમાં રહેતા હતા અને હેરિટેજ બાબત મેં ઘણા બધા પેઇન્ટિંગ બનાવેલા છે અને ફોટોગ્રાફીનું કામ બી કરું છું અને કપિલભાઈને લગભગ 2016થી હું ઓળખું છું અને ઘણી બધી હેરિટેજ વર્કમાં ઘણી બધી ટીમો સાથે 5-6 વાર હું ગયેલો છું અને અત્યારે હેરિટેજમાં મને ઘણો રસ છે. મેં ઘણી બધી વાવ જોયેલી છે અને ફોટોગ્રાફી અને પેઇન્ટિંગનું મારું મેઇન કામ છે. મારું નામ સુશીલા ચોકસી છે. હું બરોડાની વતની છું અને હાલમાં JLS યુનિવર્સિટી કોલેજમાં હું એક શિક્ષિકા તરીકે જોબ કરું છું અને આમ તો હું એક લેંગ્વેજ ટીચર જ છું છતાં પણ 20 વર્ષથી કોમ્પ્યુટર 11-12માં હું સ્ટડી માટે સ્ટુડન્ટને શીખવાડું છું. પણ છતાં પણ મને હેરિટેજમાં પણ વધારે એમાં ઇન્ટરેસ્ટ છે. બીજો ઇન્ટરેસ્ટ હું સંગીત કલામાં પણ એટલી જ નિપુણ છું
પ્લસ તમે કપિલભાઈ જે અત્યારે હેરિટેજની જે અહીંયા દરેકને વાર્તાલાપ તરીકે જે કંઈ સમજણ આપી, જે કંઈ સૂઝ આપી, એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને એ મને પણ એ બધી વાતમાં વધારે ઇન્ટરેસ્ટ પડે એવું છે. હું ડૉક્ટર હિરેન શાહ છું, પીડિયાટ્રિશિયન છું. છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં હું મારી શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ મણિનગર ખાતે ચલાવું છું. મેડિકલ વ્યવસાય અતિરિક્ત હું ઘણી બધી અલગ અલગ હોબીઝ કે શોખમાં પ્રવૃત્ત રહું છું. મારા વાઈફ ગાયનેકોલોજી છે, ઝાયડસમાં છે. બંને અમારો 25મો કલાક એમ કરીને ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ, જેની અંદર અમારો ટ્રાવેલનો શોખ, અમે 50 કન્ટ્રીઝ કર્યા છે, એનો ડોક્યુમેન્ટેશન્સ, ફોટોગ્રાફી, બ્લોગિંગ, એ ઉપરાંત પઝલિંગ, જે પ્રેક્ટિકલ પઝલ્સ હોય એ પઝલ્સ એ બધું કરતા હોઈએ છીએ. મારું ઘર છે એનું નામ છે હાઉઝિયમ, અને હાઉસ મ્યુઝિયમ તરીકે એ છે. એટલે છેલ્લા અમે 1995માં ઘર બનાવવાનું ચાલુ કર્યું હતું. 4 વર્ષ લીધા હતા, અને હજુ કહું તો ઘર બનાવવાનું ચાલુ જ છે. અને એની અંદરની 10,000 કૃતિઓ છે. એ એક વસ્તુ આપણો અતુલ્ય વારસો જ છે. ત્યાં આવનાર બધા આવનારા વડીલો તો એમને નોસ્ટાલ્જિયામાં જતા હોય છે. અમારા ઘરમાં, જૂના ઘરમાં કે શહેરના ઘરમાં કે ગામમાં આ વસ્તુ અમે સાથે ઉછેરેલા છે એવું કહેતા હોય. આવનારા યુવાનો અને નવી પેઢી માટે મારે આ આખું ઘર જે છે હવે હું લોકો સુધી પહોંચાડવા માગું છું, અને એની અંદર આપણા મૂળ સાથે જોડાયેલા રહે, આપણી સંસ્કૃતિના લોકો ઉજાગર થાય. આપણા એક વસ્તુ જે જૂના આપણા સંસ્કારોથી લઈને એટલે હેરિટેજ એટલે શું, બંને વસ્તુ છે. એકલી વાસ્તુ નથી, પણ સાથે આપણી ટ્રેડિશન્સ કહો કે આપણી લોકજીવનની પદ્ધતિ, આ બધી વસ્તુ એ લોકો ઉજાગર થાય, એના માટે એક જાતનો અભિમાન કે એક એમને પ્રાઇડ ફીલ થાય, એના માટેનું એક પ્રવૃત્તિ સાથે તેને હું શરૂઆત કરી રહ્યો છું. એટલે મારું હાઉસ મ્યુઝિયમ, હાઉઝિયમ, એમાં આપણે ટી પાર્ટી કરીશું જ. પણ એમને હું કપિલભાઈને પહેલી વખત મળ્યો ત્યારે મેં વિડીયો જોયો હતો, મને બહુ નહોતો ગમ્યો. પણ જ્યારે ફરીથી હું એમને મળ્યો અને અહીંયા AMAમાં સામે જ પ્રોગ્રામ થયો, ત્યારે માણસ તરીકે એને રિયાલિટી મળે, બહુ જ માણસ ગમી ગયો મને. અને આજે એમનું જસ્ટ જોયું પોસ્ટ, એટલે હું આજે આવી ગયો, અને નક્કી જ અતુલ્ય વાત સાથે હું સંકળાયેલો રહીશ. કિરણ શાહ, નેચર લવર અને નેચર ફોટોગ્રાફી. કલ્પેશ શાહ, રિટાયર્ડ RBI ઓફિસર છું, અને મારો જન્મ માણેક ચોકમાં ગાંચીની પ્લોમાં થયેલો, એટલે હેરિટેજ જીવ્યો છું. અને અત્યારે જે પણ મારા ઘરે ગેસ્ટ આવે છે, ફોરેનથી આવે કે બીજા સેન્ટરમાંથી આવે, કોઈ બી જગ્યાએથી, તમને અચૂક હેરિટેજ વોક પર લઈ જાઉં છું મારી રીતે. અને આપણે બધાએ કરવું જ જોઈએ. અમદાવાદ પાસે આટલો મોટો હેરિટેજ છે, હેરિટેજ સિટી છે, તો આપણે પ્રમોટ કરવું જોઈએ. જે પણ ગેસ્ટ આવે તો જે બી ફ્રેન્ડ્સ હોય, આપણે એમને કહેવું જોઈએ કે તમે અમદાવાદમાં જાઓ. અત્યારે અમદાવાદના યંગસ્ટર્સમાં ઘણા લોકો એવા હશે કે જેને નદી ક્રોસ નહીં કરી હોય, સિટીની પેલી બાજુ જોયું જ નહીં હોય. એટલે આપણે એમને પ્રમોટ કરવાનું છે, એમને ઇન્સ્પાયર કરવા જોઈએ કે અમદાવાદમાં આટલું બધું જોવાનું છે, આટલી બધી વસ્તુઓ છે, તો તમે જાઓ ને જુઓ. અને હેરિટેજ સાથે સંકળાયેલા હોવાના કારણે કપિલભાઈ સાથે ફ્રેન્ડશીપ તો નેચરલી જ હતી, અને ઘણા વર્ષોથી અમારા ફ્રેન્ડ છે, ઘણી વખત અમે મળીએ છીએ અને નોલેજ બી શેર કરતા હોઈએ છીએ. થેન્ક યુ. હું વિનુભાઈ વૈષ્ણવ અને મારા વાઈફ છે જસુમતી. હું સિટીમાં રહેતો હતો, અત્યારે હું બિલકુલ રિટાયર્ડ છું, 84. અને મારા છોકરાઓ બહાર રહેવાથી અમે 6 મહિના બહાર રહીએ છીએ, કેનેડા, અમેરિકા. 6 મહિના અહીંયા હમણાં અમે આવ્યા છીએ થોડા રહેવા. અમે સિટીમાં રહેતા હતા, પંચભાઈની પોળ, ટીકાપુરની પોળ, અને સ્વામિનારાયણ મંદિર એ પોળમાં બી. સ્વામિનારાયણ મંદિરથી હેરિટેજ વોક આજે બી ચાલુ છે, અને હું ઘણાને બાદ પ્રોત્સાહિત કર્યું, કારણ કે ત્યાં પેલું પાછી ત્યાંથી નવા વાસથી નીકળીએ લીડેજ રોડ ઉપર, ત્યાં કવિશ્રીનું જૂનું મકાન છે. અને આ અમને આ પ્રવૃત્તિઓ મને ઘણો રસ, અને આજે મને આ વાર્ષિક ગ્રંથમાંથી મેસેજ મળ્યો એનો છે મારી પાસે વોટ્સએપ. એટલે એમાં સાહિત્યના અને બીજા સારા પ્રોગ્રામ તમારો બી આવે છે, એટલે વાંચું છું, મને ગમે છે. અને હેરિટેજને પ્રોત્સાહન આપવાનું અને મને આમ ગમે, પણ મારાથી બીજી કોઈ વિશેષ સેવા અહીંયા થઈ શકે નહીં. મને પોતાને બહુ આમાં રસ છે હેરિટેજના ઓલામાં. અને હમણાં તો શારીરિક શક્તિને કારણે
વોકમાં ના જઈ શકું તો મને એમ થાય કે હજી માને ચોક આમને હું મળીશ અને જો થશે તો એમની યારે અને અમારા પનભાઈની પોળમાં બી આવી ચોતરાઓ બોતરાઓ બધા ઘણા બધા હતા કે અને આપણે લાગે કે આ સાચવવા જેવું છે. અત્યારે હું વાસણા રહું છું પાલડી પટ્ટા અને ઘણા વખત અહીંયા રહ્યા છે એટલે ભાઈ થોડો સંસર્ગ ત્યાંથી સીડીએમ તૂટી ગયો છે પણ છતાં આમ દિલ ત્યાં જ રહી કે ભાઈ આપણે હેરિટેજમાં. થેન્ક યુ. મારું નામ મનોજભાઈ સોની. હેરિટેજ બિલ્ડિંગ ચિનાઈ પ્રસૂતિ ગૃહમાં મારો જન્મ અમદાવાદમાં પાલડી વિસ્તાર જન્મજાત આ વિસ્તારનો રહીશ. પ્લાસ્ટિક ટેકનોક્રેટ 18 વર્ષથી એજ્યુકેશન અને હેલ્થ વિવિધ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ સાથે વહીવટમાં સંચાળાયેલો છું. ઇનોવેટિવ પ્લાસ્ટિક પ્રોડક્ટ ડિઝાઇનિંગ એ મારો સબ્જેક્ટ છે અને એના પર જ મેં મોટાભાગે કામ કર્યું છે ભારતમાં. લગભગ 32 પ્રોડક્ટ પહેલી વાર બનાવી છે ભારતમાં. ખાસ કપિલભાઈ સાથે 2 દિવસ પહેલાં જ વાત થઈ ત્યારે એન્ટિક ગ્લાસ બોટલ કલેક્શન એ મારો હોબી છે અને છેલ્લા 25 વર્ષથી આ ચસ્કો ચડ્યો છે. રોમન, સિરિયન, પર્શિયન, ઇસ્લામિક, મુગલ આ રીતે 100 વર્ષથી આગળના પીરિયડની 2,500-3,000 બોટલનું મારું કલેક્શન છે અને બસ નિજાનંદની મસ્તી માટે આ એક શોખ. દૂરદર્શનના ઇન્ટરવ્યૂમાં પણ મેં એક સરસ વાક્ય કહ્યું હતું, તમને બધાને પણ કહું કે ભક્તિ આવડે કે ના આવડે, માણસથી લગાવ થાય કે ના થાય, પણ આ જડ વસ્તુ જેની સાથે તમે હેરિટેજ સાથે લગાવ કરો છો ને એ જિંદગી જીવવાની સરસ મજાની ઘરગથ્થા છે પાછલી ઉંમરની. અને મારો મકસદ માત્ર આ છે. એક પ્રશ્ન આગળ શું ચર્ચા થઈ મને ખબર નથી, જે વિષય સાથે હું અત્યારે આવ્યો છું કે હેરિટેજ એટલે આ બનેલા સ્ટ્રક્ચર જે કપિલભાઈ સાથે મેં વાત કરી હતી ફોનમાં કે વાવ, કિલ્લા એ તો રાજા રજવાડા કે સરકારોએ બનાવેલા સ્ટ્રક્ચર છે. એ સિવાયના એ વિષયમાં સાંકળી લેવાતા, જેમ અહીંયા તો એકલા ડૉક્ટર હિરેનભાઈ મારા મિત્ર છે એમનાથી પરિચિત છું અને બાકી તો ઘણા બધા નવા મિત્રો બનશે. તો બીજા કયા કયા વિષયને સાંકળી શકાય ને સરકાર સાથે રજૂઆત કરી શકાય. હેરિટેજ એટલે 12 કોટના કિલ્લા દરવાજાની અંદરનો જ વિસ્તાર ગણવો કે આ વિસ્તારને પણ ગણવો? આ 2 પ્રશ્ન સાથે હું આવ્યો છું સાહેબ. ધન્યવાદ કપિલભાઈ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. નમસ્કાર, મારું નામ ગૌતમ પોપટ છે. બેસિકલી બોમ્બેથી છું હું, પણ 2000 ઓક્ટોબરથી ગાંધીનગરમાં સ્થાયિક છું. એરફોર્સમાંથી રિટાયર થયો 20 વર્ષની નોકરી કર્યા પછી, ને 18 વર્ષથી મારી પાસે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ગાઈડ લાઇસન્સ છે ફોર વેસ્ટર્ન રીજન. 2005થી લઈને અત્યાર સુધી મેં ઘણા ટૂર્સ કર્યા ને બેસિકલી ફોરેન ટુરિસ્ટ સાથે જ મારો કનેક્શન વધારે હતું. ને હવે મારી સ્પેશિયાલિટી છે ટેક્સટાઇલ ટૂર્સ, ટ્રાઇબલ ટૂર્સ ને આર્કિયોલોજીકલ ટૂર્સ, સ્પેશિયલી ગુજરાતમાં. મારી પાસે લગભગ 250થી 300 એન્ટિક ફેબ્રિકના પીસીસ છે. એમ્બ્રોઇડરી કયો કે બ્લોક પ્રિન્ટેડ ફેબ્રિક કયો કે પછી ટાઈ એન્ડ ડાયના કયો. Around about 120 books related to textiles of Gujarat, of different parts of India, and books related to heritage, architecture of Gujarat. So my પાસે એનું કલેક્શન છે. લગભગ 9 લેંગ્વેજીસ હું બોલું છું, ઇન્ડિયન લેંગ્વેજીસ. I have traveled to around about 16 countries as a tour leader. ને કપિલભાઈને ગાંધીનગરમાં રહું છું તોય ફર્સ્ટ ટાઈમ આજે આટલો સમય સુધી હું મળું છું. 1-2 વખત અમે લોકો માર્કેટમાં મળ્યા હશે, પણ આજે લાભ લીધો મેં, ફ્રી હતો તો મેં કીધું જઈને મળી લઉં આજે. સો દેટ ઇઝ વાય આઈ એમ હિયર. થેન્ક યુ વેરી મચ. નમસ્તે, મારું નામ સુરભી જોશી છે. હું 2 પ્રશ્નો સાથે, એક તો કપિલભાઈને મારે પર્સનલી રૂબરૂ જોવા હતા અને બીજું ભાવિનભાઈને અભિનંદન કે આજના ગ્રુપ માટે જે આટલી બધી માહિતી આપે. હું પ્રોફેશનલી લાઇબ્રેરિયન છું વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં
હું જર્મન ભણાવું છું ગુજરાત વિદ્યાપીઠમાં, અને અતુલ્ય વારસા સાથે એક નાનો પ્રયત્ન અમારો છે. મંદિરોમાં એક સ્ટાર્ટઅપ છે અમારું. મંદિરોમાં આપણે જે પણ ચુંદડીઓ ચઢાવી દે છે એને લઈ અને અમે આપણી જૂની ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવાનો એક પ્રયત્ન કરીએ છીએ કે તોરણ છે, બટવા છે, ટ્રેડિશનલ ગિફ્ટિંગ, અર્પણ પોટલી છે કે તમે પ્લાસ્ટિકમાં ના આપશો. એટલે પર્યાવરણને થોડુંક ધ્યાનમાં રાખી અને એના ઉપરથી અમે એવી બધી વસ્તુઓ બનાવીએ છીએ. અમારી સાથે 8 બહેનો છે. કટલ એન્ડ સસ્ટેઇન મારું સ્ટાર્ટઅપ છે. મારું પ્રોફેશન અલગ છે, પેશન અલગ છે. હું એ બંનેની વચ્ચે જીવું છું. એટલે સ્પેસિફિકલી મને આટલી બધી કન્ટ્રીઝ હું ફરી છું. 8 થી 10 વર્ષ હું બહાર હતી. અમે સ્પેશિયલી એટલા માટે પાછા આવ્યા બિકોઝ મને મારી દીકરીને આ પાછું આપવું હતું, જે હું જીવી છું, જે મેં જોયું છે, જે મારા પેરેન્ટ્સે મને આપ્યું છે. એટલે માય ડોટર ઇઝ અત્યારે ટીનેજમાં છે, એટલે મને એવું હતું કે મારે એને પાછું આપવું છે અને બતાવવું છે કે આ જ એક લાઈફ છે આગળ. તો એટલે પર્યાવરણને અનુકૂળ અમે કામ કરીએ છીએ. વાંચનનો પુસ્તકાલયમાં છું એટલે વાંચનનો તો શોખ છે જ, અને થોડું ઘણું લખી લઉં છું. અમલદાસ મારું પેન નેમ છે. થેન્ક યુ. મારું નામ પ્રણવ રાવલ છે. હેરિટેજ આમ તો જોઈએ ને તો પેલું બ્લડમાં રહેલું છે, કારણ કે ઉછેર મારો જેઠાભાઈની પોળ અને ચકલેશ્વર મહાદેવ પાસે થયેલો છે. પણ બોર્ન બ્રોટઅપ ત્યાં થયા પછી માઇગ્રેટ થઈ ગયા. એમ લોકો મણિનગર રહીએ છીએ. પણ આજે બી મારા ઘરમાં જેમ સાહેબે કીધું કે હાઉઝિયમ છે, પણ મારા ઘરમાં ફર્સ્ટ ફ્લોર જે છે, તમે ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે આવજો. અમે નાનું એક મ્યુઝિયમ જેવું બનાવેલું છે કે જે કબર્ડ છે એને બી આર્ક અને જે એમ પેલી આપણી કાર્વિંગવાળા એનાથી સજાયેલું છે. એમાં જૂના જે આપણા તાંબા પિત્તળના વાસણો જે મૂકેલા છે, અને એક આખી વોલ છે, લાઈક આ વોલ છે તો આખી વોલ એ મારા વાઈફે જાતે મડ મિરર વર્ક કરીને બનાવેલી છે. અને ઘણો બધો અમે પેલું વેસ્ટમાંથી બેસ્ટ યુઝ કરીને આખું એ રૂમ બનાવેલો છે. અને જેમ બેને કીધું એમ પર્યાવરણથી હું બહુ ક્લોઝ રહીએ છીએ અમે લોકો. અને મારો એ પર્સનલ હું એવું માનું છું કે આપણે બધાએ ધીમે ધીમે જો ઇમ્પ્લિમેન્ટ કરીએ તો ઘણો મોટો ચેન્જ આવી શકે. હું જ્યાં બી એકલો ટ્રાવેલ કરું છું ઇનસાઇડ અમદાવાદ, હું ક્યારેય ગાડી લઈને નથી પડતો કે ક્યાંકથી શરૂઆત કરવી પડશે. હવે હું કોકને કહીશ પણ હું જ નથી કરતો તો એ કોઈ ફોલો નથી કરવાનું. કે ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક અફેક્ટ કરી શકીએ સારી રીતે. ગ્લોબલ વોર્મિંગ જે અત્યારે ચાલી રહ્યું છે એના રિઝલ્ટ્સ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ બધાને ભોગવવાના છે. તો અને હેરિટેજની વાત કરીએ તો વાહનો નહોતા એ વખતે, બળદગાડામાં જ ચાલતા હતા લોકો. એટલે લોકડાઉનથી મને પ્રેરણા મળી છે કે પાછું કદાચ ક્યાંક એવું સાંભળ્યું હતું કે હવે એ રિવર્સ સિનારીઓ થશે, કે હવે બધા ધીમે ધીમે સાયકલ ને બળદગાડા તરફ પાછા આવશે. તો ધેર આફ્ટર સાયકલિંગ શરૂ થયેલું છે મારું રેગ્યુલર. છેલ્લા 3-4 વર્ષથી હું કરી રહ્યો છું લોકડાઉનથી. આવી રીતે કરવાની સાથે સાથે હું તો પહેલી જ વાર મળી રહ્યો છું કપિલભાઈને. પણ એક એમને રિક્વેસ્ટ છે કે આ હેરિટેજને રિલેટેડ 2 ક્વેશ્ચન હતા. મેં હમણાં કોઈકે સાંભળ્યું કે ક્યાંક ચોખ્ખાઈનો એક ક્વેશ્ચન આવી રહ્યો છે કે જેના હિસાબે યંગ જનરેશન બેકફૂટ ઉપર રહે છે. કે એમને કન્સ્ટ્રેન્ટ સૌથી મોટો એવો છે કે ચોખ્ખાઈ હોય ને તો એ લોકો ક્યાંય બી કંઈ બી કરી શકે. જો એ ક્યાંક આપણે ગવર્મેન્ટને કરી અથવા વોલન્ટિયર્સ આપણે ભેગા થઈને કંઈક કરી શકીએ તો નવી જનરેશનમાં એ આપણે પાસ ઓન થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ. હેલો, હું જીગર પારેખ. હાલમાં એમસીએ સ્ટુડન્ટ છું, પણ સાથે સાથે હું જોબમાં કમ્પ્યુટર ટીચર છું. જોડે ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસીસ લેતો હોઉં છું સ્ટુડન્ટ્સના. અને હા, સાથે સાથે સંકળાયેલો છું, થિયેટર કરું છું. થેન્ક યુ. અને છેલ્લે જો તમે હમણાં ના બોલ્યો માઇકમાં, અમારે એક ઘર ઘટો જ ને
એમને કીધું કે અમારું ઘર સરસ છે, તો બોલ્યા તો માઇક લેવા ના પડતા હતા. એટલે ચા પીધી તો બોલવાનું જ કે અમને ખબર પડે કે કોનો ક્યાં લાભ લેવો. બીજી આપણે જે વાત કરી સ્વચ્છતાની ને જે વાત છે, મેઇન વસ્તુ શું છે, એકવાર લોકોનું એટેચમેન્ટ ઓછું છે. અડાલજની વાવ છે, સીધું ચાકુ અડાલજની વાવ આપણી સામે છે, પણ અડાલજના ગામને કેટલો બેનિફિટ, અડાલજની વાવનો બેનિફિટ અડાલજના ગામને કેટલો, કે એના ગામના લોકોને કેટલો ગૌરવ છે. એને જેવું બધું ટિકિટ તો લેવી જ પડે, એને બેનિફિટ નથી થતો. જો કોઈ રીતે ગામના મોટાભાગના લોકોને એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય, કોઈ રીતે એની ઇન્કમ થાય, નાના નાના કિચન બનાવે, ટી શર્ટ બનાવે, અડાલજ તો કોઈ પણ રીતે જો પોતે ઇન્વોલ્વ હશે ને તો જ એ સાચવશે. મંદિરમાં કેમ એનું બધું ચોખ્ખું હોય. હા, યસ, કોમ્યુનિટી બેઝ જો ટુરિઝમ ડેવલપ થશે કે હેરિટેજ ટુરિઝમ ડેવલપ થશે તો જ થશે. બે વસ્તુ જે મને લાગે છે, આપણે એની તરફ આગળ વધે, બે વસ્તુ મને લાગે છે. એક તો કે જે હું અત્યારે અનુભવ સમજુ કે હેરિટેજ સ્મારકોને કઈ રીતે સાચવવા, તો મને એવું લાગે છે કે હેરિટેજ સ્મારકોને જીવંત કરવા જોઈએ, કોઈને કોઈ રીતે લાઈવ કરવા જોઈએ. અને બીજું જે સ્વચ્છતાનો મુદ્દો છે, તો એના માટે મને એવું લાગે છે કોઈ રીતે સ્થાનિક લોકો જો રીતે નહીં જોડાય તો ક્યારેય નહીં સચવાય. કારણ કે આપણે કેટલું સચવાય, અરે ચલો ભાઈ એકવાર માણસ આગળ સફાઈ થતી રહે તો અમુક મોટામાં થશે. મોઢેરા ટેમ્પલ હંમેશા સ્વચ્છ રહેશે, રાણકી વાવ હંમેશા, નાના જે ટાઉન છે ત્યાં સ્મારકો તો લોક ભાગીદારીથી જ થશે. અને કોઈ રીતે કોમ્યુનિટી બેઝ જો ટુરિઝમ ડેવલપ કરીએ તો જ મને લાગે થશે. હેલો, મારું નામ નરેન્દ્રભાઈ ઓત્યા છે. છેલ્લા લગભગ 30 થી 35 વર્ષથી હેરિટેજ ઉપર જ કામ, અને અમદાવાદમાં તમે જેટલા બી ફોટો જુઓ છો, હેરિટેજ સિટી બન્યું એમાં પણ હું હેરિટેજ યુનેસ્કો વર્લ્ડ યુનેસ્કોની ટીમમાં હતો. અને મારા ઓછામાં ઓછા 250 એક્ઝિબિશન થયા છે. અને તમને કહું, તમે બી હાલ વાત કરી ને કે ભાઈ આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, આ મેગેઝિન ચાલુ થયું ને ત્યાંથી હું ફોટોગ્રાફી એમના માટે ફ્રી ઓફ કરું છું. એટલે હું એવું કંઈક છું એવું નથી કહેતો, પણ તમે દરેક જે ફિલ્ડમાં હોય એ રીતે બી મદદ કરી શકો. કોઈ સમયથી કરી શકે, કોઈ પૈસાથી કરી શકે, પણ મદદ કરી શકાય છે. એટલે કોઈ બી જગ્યાએ હું ઘણી બધી સંસ્થા, તમે AMA છે, પછી આપણે રેડ ક્રોસ છે, ઘણી બધી જગ્યાએ ફ્રી ઓફ સેવા આપું છું ફોટોગ્રાફીની. તમને કહું કે આ હેરિટેજ વોક ચાલુ કરનાર જ અમે લોકો છીએ. પેલો સવારે અમે જઈને બેસી રહીએ તો પેલા જે હેરિટેજમાં આવે ને માણસ, તો એને 100 રૂપિયા અમે લોકો આપીએ, 10-10 રૂપિયા ઉઘરાઈને, કે ભાઈ એને તો આપવા પડે ને. હેરિટેજ વોક એવી રીતે સ્ટાર્ટ થઈ. હેરિટેજ માટે દેવાશીષ નાયક કરીને હતા, પછી એ છે, પછી આજે તમને કહું હેરિટેજ ઇન્ડિયાની ટોટલ ઇન્ડિયાની ડિઝાઇન છે ને અમદાવાદમાંથી બની જાય છે. સ્ટેટસ ડિઝાઇન ઇન કરીને છે નિલેશ દવેના થ્રુથી હું હેરિટેજમાં આવેલો. અને 2011થી કન્ટિન્યુટી તમે નહીં માનો 250 એક્ઝિબિશનો કરેલા છે સ્કૂલો અને કોલેજોમાં બાળકોને સમજાવવા માટે. બાળક પોતે જ કે હું 3 દરવાજા છું એમ બોલે, એટલે અમે બાળકોને શીખવાડીએ છીએ. કારણ કે બાળક ઘરે જઈને કહે છે કે ભાઈ કચરો નહીં નાખવા, એટલે કંઈ પણ જાતે જ કરવું પડશે. અને મારો પરિવાર તો વર્ષોથી છે ને કે ને હેરિટેજ તો ઠીક છે, પણ માટીના રમકડા અમે લોકો સયાજીરાવ ગાયકવાડ હતા ને ત્યારે મારા દાદા એમના ત્યાં રમકડાનું કરતા, રાજા મહારાજા વખતેથી. એટલે એ દરમિયાનથી આ 4થી પેઢી મારી અમારા લોકોની ચાલે છે એમાં. એટલે મેં હેરિટેજનો વિષય પકડ્યો ફોટોગ્રાફી. હું કંઈ બહુ બોલું નહીં, ફોટો પાડેલો જ મારો તમને બધું કહી દે. ઓકે, થેન્ક યુ બધા. તમે આટલા બધા આવ્યા, મને ઘણો આનંદ થયો. હું થોડોક લેટ આવ્યો, સોરી એના માટે. થેન્ક યુ. માતૃભાષા અભિયાન વતી જે આ ગોઠણીનો કાર્યક્રમ થયો, આમ અમે બધા સાહિત્યના જ કાર્યક્રમો કરેલા છે. પહેલી વાર આવું સાહિત્યની બહાર જઈને આપણે આ પ્રયત્ન કર્યો, અને અમને પણ ઈચ્છા હતી કે ભાઈ આવું કંઈક આની સાથે બી આપણું જોડાણ રહે, લોકભાગીદારી રહે. કપિલભાઈને એક જ વાર કહ્યું ને કપિલભાઈએ તૈયારી બતાવેલી, એટલે કપિલભાઈનો તો ખાસ આભાર. ટી પોસ્ટવાળા દર્શનભાઈનો ખાસ આભાર કે એમણે આપણને કહ્યું છે કે ચાલુ દિવસમાં તમે જ્યારે પણ કરવાની ઈચ્છા ધરાવો આવો કાર્યક્રમ તો રેડી છે. આ ટીપ આપણને જે ચા પીવડાવી એ પણ દર્શનભાઈનો આપણે એમનો આભાર માનવો પડે. એમને મેં ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ એ ક્યાંક બિઝી લાગે છે, નહીંતર અહીં આવત બી ખરા. આપ આટલી સંખ્યામાં તમે લોકો રસ લઈને આવ્યા એ બદલ માતૃભાષા અભિયાન વતી ખાસ આભાર માનું છું. અમારી જે ટીમમાં છે, એટલે જે ભાગીદારો છે
એ પણ હવે ધીમે ધીમે વધી રહ્યા છે. એનો પણ અમને આનંદ છે કે એક બીજા સબ્જેક્ટમાંથી પણ લોકો આવે અને અમારી પ્રવૃત્તિઓમાં જોડાય. એના માટે પણ હું સૌનો આભાર માનું છું. ખરેખર મજા આવી ગઈ.